હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા છીએ કટરબોન માર્કેટનું પાર્ટ 2 લઈને. જે લોકોએ પાર્ટ 1 ના જોયો હોય એ જરૂરથી જોઈ લેજો. હું એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ વિડીયો ચોક્કસથી જોજો પૂરું, કારણ કે એ વિડીયો જે લોકો મોરિશિયસમાં આવવાના હોય એમના માટે બહુ જ હેલ્પફુલ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. પાર્ટ 2માં આપણે જોઈશું અમદાવાદના લાલ દરવાજા અને રતનપોળ જેવું માર્કેટ મોરિશિયસમાં પણ તમને જોવા મળશે. જો તમારા મનમાં એવું હોય કે મોરિશિયસમાં આવતી વખતે કઈ કઈ વસ્તુ જોડે લઈને આવવી, તો કમેન્ટમાં મને જણાવજો. તો હું તમારા માટે વિડીયો બનાવીશ કે મોરિશિયસ આવતી વખતે કઈ કઈ વસ્તુઓ જોડે લઈને આવી, જે તમારા માટે બહુ જ હેલ્પફુલ રહે અને નવી વસ્તુ અહીંયાથી ના ખરીદવી પડે, કારણ કે ઇન્ડિયા કરતાં થોડું એક્સપેન્સિવ છે, બટ એટલું બધું નહીં એક્સપેન્સિવ. બધી વસ્તુઓ તમને અહીં મળી રહે છે. તો જરૂરથી જોજો આખો વિડીયો, બહુ જ મજા આવશે. બના રહો મારી સાથે. ચलिए शुरू करते हैं. देखो गाइस, अमदावादનું આવી ગયું રતનપોળ. રતનપોળમાં આવી ગઈ છે મિની રતનપોળમાં. જો સાડીઓ પણ અહીંના ભાવ દેખજો તમે. એક્સક્યુઝ મી, હાઉ મચ? 3000 યસ, મોરેશિયન. ઇન્ડિયાના 6000. આ બાજુ કરો. એન્ડ ધીસ ઓલ इंडिया, गुजरात, गुजरात. यस, बहुत बहुत मिलता है. છે ને અમદાવાદનું રતનપોળ. હાઉ મચ? 1250. 1250. देखो गाइस, તમે જોઈ શકો છો મોરેશિયસના માર્કેટની એક ઝલક. નિલેશ, આ 500 રૂપિયાનું શોર્ટ કુર્તી. હા, લઈ લો લઈ લો. કેટલી મોંઘી છે. મોરેશિયસ છે ભાઈ. જો આ પેન્ટ. હાઉ મચ? હાઉ મચ? એ સાડીઓ આ કેટલાની? હાઉ મચ? 2000, इंडियाना 4000. देखो दोस्तों, साड़ी अलग अलग कलर. देखो पर्स. पर्स भी. બધા નાના છોકરાઓના બી છે. તૈયાર બ્લાઉઝ છે એડિડાસની. હાઉ મચ? 250. ઓલ નો. સોના ही सोना. सोना ही सोना, माल ही माल. बुट्टियों सारी है, मस्त है. ये सोना ही ले लो भाई. हाँ, इतनी खुशी, इतनी खुशी. नीलेश. जा 20 રૂપિયાનું, 15 રૂપિયાનું, 25 રૂપિયાનું આપણે ત્યાં મળે એવી રીતે. હા, ભારતીય લઈ લે, મસ્ત છે પિંક કલરનો. પિંક કલર. જો આ બધા પ્લાઝો જેવા. અને આ બી છે. આ બી મસ્ત છે. એ બી સારું છે. જો એક આ બી છે. બધા ફેન્સી છે. કાચનો ચમચો. ચમચાનો કાચ. સિંદૂર પૂરવા માટે. ના ના, એના માટે નહીં હોય, ખબર નહીં. હા, એવું જ ને. બધી મસ્ત મસ્ત આઈટમ છે શોકેસમાં મૂકવા માટે. એક આ સીટ બી યાદગીરી માટે. એક આવું બધું બી નાની નાની વસ્તુઓ બી.
આ શું અનિલેશ? પાસા કદાચ હમ પાસા બાંજે જો આ ઘૂંટી લગાવવા માટે મતલબ દવાની બી ઘૂંટી લગાવવા માટે. ડમરું ભારતી મોરિસસ માં ડમरू બજા રહી है. Are you crazy? જો આ શેના માટે વાત કરે ખબર નહીં પડતી. ખબર નહીં. શું વસ્તુ લીધી ભારતી? આ મોતી નીકળશે કેટલા કરોડો? આ માલા માલી માલ હોગા. અરે બાપ રે, ये क्या हुआ? રૂપીસ આ નાના 100 છોકરાઓનું બધું 100 રૂપિયાની આ બી 75 રૂપિયાની. આપડે ત્યાં 30 રૂપિયાની. આનું કપડું સારું હતું થોડું. ડિપેન્ડ્સ ઓન મટીરિયલ. જો નાના છોકરાઓના 350 રૂપિયાનું આખું સેટ સારું. અભી સારું છે. કેટલા ના 500 રૂપિયા લખ્યા. 450. સેફ્ટી પિન. અતે લેમન સ્ક્વીઝર લેવું? હા ના જરૂર નહીં. સોઈ ભારતી તાર માટે આવું લેવું છે મસ્ત ફેશનેબલ સમંદર પર પહેરવા માટે. આવું બધું આપણે મોલમાં લેવા જઈએ તો 300 ને 400 ને 250 ને. અહીંયા કેટલાનું? હા સની 100 રૂપિયા હશે. 100 રૂપિયા. How much? 100 rupees. Okay. नेचुरल शंख है. આ બી સારું. યસ. બ્લેન્કેટ અને પ્રાઇસ પૂછજો ને. Kumena. Yes, this one. 2000. 2000. Good one. And this one? 1500. 1500 રૂપિયાનું છે. શું છે? એકલું બ્લેન્કેટ છે? ચાદર ને બધું છે. ચાદર ને ઓશિંકા. હા યસ. આપણા ઘેર નહીં, આપણે ઇન્ડિયામાં ઘરે છે એવી રીતનું છે. બ્લેન્કેટ, ચાદર, કવર બધું. સમંદર પર પહેરવા માટે ફૂલ વાળું. વોચ, ચશ્મા, બેલ્ટ બધું મળી જાય અહીંયા. બધા વાસણ, નાની નાની વસ્તુઓ મળે છે. એક કઢાઈ, આટલી નાની કઢાઈના 390 રૂપિયા. ये कितने का है अंकल? ये कितने का है? 325. और ये वाला अकेला मिलेगा? 325. તમે કેટલો લાયા હતા? અમે 270 નું લાયા હતા ત્યાં જીપી માર્ટ માં. અહીંયા 350. और ये बड़ा वाला बकेट 325. 325. ત્યાં અમે પૂછ્યું હતું ને ત્યાં 225 કીધા હતા. ચલો હવે અહીંયાથી માર્કેટ ખતમ થઈ ગયું. એનાથી હવે અમે ફરીને પેલી બાજુ જઈશું. આટલું લોંગ સુધી હતું मार्केट. पगलू यहाँ यहाँ पे ठंडे का मौसम लग रहा है अभी ज्यादा. जो झाड़ू देखो ये पता नहीं, ये छोटे बच्चों के लिए लगता है झाड़ू. छोटे बच्चों के लिए तो झाड़ू नीलेश कितना नहीं है? 175 रुपया नहीं है. 175 350. इंडिया में तो अपन आराम से 50 रुपया में मળી જાય જે ઝાડુ. અહીંયા ઇન્ડિયા ના 350. अच्छा કેટલા વર્ષથી તમે અહીંયા? હા 25 વર્ષથી અહીંયા છો. યસ યસ. ઓકે. હા અમારે તો બહુ ટાઈમ નથી. ના ના ઘણી વાર આયા મોરે છે. મારો ટાઈમ થયો એમ તો અમારે.
તો ગાઈસ એક ગુજરાતી બેન મળ્યા હતા જે 25 વર્ષથી અહીંયા છે અને પોતાનો બિઝનેસ અહીંયા ચાલુ કર્યો છે અને ઘરે જાતે જ બધી વસ્તુ બનાવે છે અને વેચે છે અહીંયા ગાડી માર્કેટમાં આવીને. બોલો નિલેશ, કેવું લાગ્યું? સરસ. અત્યારે તો કોઈ વસ્તુની જરૂર નહીં એટલે હાલ તો કંઈ ખરીદ્યું નહીં અહીંયાથી. યસ, ખાલી દોસ્ત લોકોને બતાવવા માટે જ અમે આયા હતા અહીંયા માર્કેટમાં કે કેવી રીતનું છે, શું છે, કેવી વસ્તુ મળે છે. પણ ભીડ એટલી છે ને, તમે જુઓ તો બધા સામે સામે ટકરાય છે. જગ્યા એટલી નાની નાની અને લોકો વધારે, કેમ કે દર રવિવારે અને ગુરુવારે અહીંયા માર્કેટ ભરાય છે આવી રીતનું બધું. તો બધા લોકો આવે લેવા માટે બધી વસ્તુઓ. અમે પણ આવીએ, અમારે જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય તો અહીંયા થોડું સસ્તા બધી વસ્તુ આસાનીથી મળી જાય અને એક જગ્યાએથી જ મળી જાય. અહીંયા તૈયાર બ્લાઉઝ પણ છે. જો ભીડ એટલી છે ને. આ મોસંબી લાગે આખું બોક્સ વેચવા લાગે. સસ્તામાં વેચી દે આ લોકો આવી રીતે લઈ. જો ચપ્પલ મસ્ત છે. તે પેલું દેખ્યું તું પાછળથી આપણે ત્યાં આવા પહેરે નવરાત્રીમાં. આપણે આ સાઈડ આવીને ગયા નિલેશ કદાચ. ઓવે અરે પેલું દેખ્યું ને પાછળ મોતી. હા, હવે અમુક દુકાનો બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલા વાગ્યા? 3:15. એટલે બધું અહીંયા 4 વાગ્યા સુધી હોય ને નિલેશ, નહીં? યસ 4 વાગે તો બધી જ દુકાનો બંધ થઈ જાય. એટલે હવે 3:15 વાગી ગયા છે તો એક ધીરે ધીરે બધી દુકાનો બંધ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે બધા અવેરવાનું ચાલુ કરી રહ્યા છે. આ બાજુ આવો. તો આ બી ભાઈ એ બધું અવેરી રહ્યા છે બધી વસ્તુ. બધું અવેરવાનું ચાલુ કરી નાખ્યું બધું. અહીંયા પણ આવી રીતના કાપડ મળે, એમાંથી એ લોકોને કઈ બનાવવું હોય, સીવીને તૈયાર કરતા હોય વસ્તુ. એટલે અહીંયાનો ભાવ પૂછો ને. હા, કયું જોયું? ટ્રાન્સપરન્ટ નું. ટ્રાન્સપરન્ટ કે કપડાનો લેવો ટેબલ ઉપર મૂકવા માટે. कितने का है ये? 25. આનું મટીરીયલ સારું હો પેલા કરતા. સારું છે. યસ, સારું છે. આ મીટર હે ને, 1 મીટર આપો આખું હે ને. આટલું મીટર આવે. યસ, ના હોય તો 1 ફૂટ થાય, એટલું 3 ફૂટ આવે તો 1 મીટર થાય જાનું. અમે અમારા ટેબલ માટે 2.5 મીટર લીધું છે લગાવવા માટે, કેમ કે ટેબલ એમને ગંદુ થઈ જાય છે. ડાઇનિંગ ટેબલ માટે. કઈ બાજુ જવાનું? તો આ સાઈડ જવાનું. યસ, ચલો. જા ચંપલ. હવે આપણે વેચીએ છીએ. યસ, હવે અમારી દુકાને બી વેચીએ છીએ. આ છોકરાઓના આ બધા ઠંડીમાં પહેરવાના. દેખા પડદા. જો પડદાનો બી મોટું માર્કેટ. નિલેશ, ભારતી પેલી રોજીરવાળી ને ફોન કરું. ગેરિંગ કરે વિદાદી બોંજુ. પડદા તો ભારતી કેવું લાગ્યું બજારમાં તને? બજારમાં સારું લાગ્યું. જીન્સ નું. અને હું દોસ્તોને બી પૂછવા માંગુ છું કે બધા ગાઈસ લોકોને કેવું લાગ્યું બજાર. તમને અમારી જાણકારી કેવી લાગી?
તમને બી આઈડિયા આવશે કે અહીંયા કેવી રીતનું માર્કેટ છે શું નહીં, પ્રાઇસ વગેરે કેવી વસ્તુ મળે છે. અગરબત્તી અગરબત્તી પૂછો અહીંયા ઘડી ભાવ અને તમારે લેવાનું હોય તો દરેક બે માટે. જો આ બધા 200 રૂપિયાના. how much? How many inside? 12 box. આખું સૂટ ઠંડીમાં પહેરવાનું. શું કીધું? શું પ્રાઇસ કીધું? 150 રૂપિયાના 12 બોક્સ. આપણે આ બાજુ જઈને આયા, આ સાઈડ થી યસ, જવાનું. જઈને આયા બાજુ. ભારતી આ લેવું છે તારા માટે? સ્વેટર જેવા ગરમ ગરમ શોર્ટ કુર્તી. પણ અહીંયા ભાવ બહુ હોય છે, 500 રૂપિયા. કોકોનટ ઓઇલ, ગોદરેજ મહેંદી, પાછળનો ભાગ આ રહ્યો. મને ખબર છે. આઈસ ક્યુબ મૂકવા માટે. રમકડા. how much? 200? 125. આ હારું એક માટે એક લગાવી દઈએ તો બધું ચાલે ને. આ મોટી સેલો ટેપ બી મળે છે અહીંયા. અને આ શેના માટે? ખબર નહીં આ શેના માટે હોય છે, ખબર નહીં. તમે આપણે ત્યાં બી દેખેલું હોય ઇન્ડિયામાં આવું. જો એ બધી નાની નાની વસ્તુઓ મળી જાય ને અહીંયા. બધા બધી અલગ પીનો છે લગાવવા માટે, સ્વિચ બોર્ડનું. ઇન્ડિયામાં મળે ને ટિફિન સ્ટીલના, પણ અહીંયા કોઈ એવા ખાસ વાપરતા નહીં સ્ટીલના. પેલી સાઈડ જઈશું ને એટલે આ બાજુ જવું. બધું બંધ કરવાનું ચાલુ કરી નાખ્યું. પેલી બાજુ બધા ચંપલ હતા. ચડ્ડા હારા હારા અહીંયા. વહેલું બંધ કરી નાખે છે. શૂઝ. ગાઈસ કેવું લાગ્યું તમને માર્કેટ અહીંયાનું? અમે તમને જે જાણકારી આપી એ કેવી લાગી? અહીંયાનું માર્કેટ બતાવ્યું. 600. 600. And this one? સેમ. તમે 900 રૂપિયા લાયા હતા ખબર પહેલા? मैं 950 को लिए थे. 900 950. બરાબર છે પ્રાઇસ તો. બંધ કરવાનું ચાલુ કરી નાખ્યું. અમે બીજી સાઈડ થી અંદર આયા હતા, હવે બહાર નીકળીએ છીએ બીજી સાઈડ થી. ચાદરો, રમકડા,
खिलौने सभी छोटे बच्चों के जो पिंकू ने ढींगली वाव आ जो એન્જલ पिंकू लेवानु ने तारा वाह पिंकू लेवानु જ્યારે એ વિડીયો જોશે ને ત્યારે કહેશે વાહ એવી રીતે જ બોલે છે આ 150 ની બધી ટી શર્ટો 150 ઓ કેપ અહીંયાથી આપણે કેપ લીધી હતી ને પહેલા અહીંયાથી લીધી હતી ઓવા એક ભૂમિએ લીધી હતી અને એક મેં લીધી હતી મોરેશિયસ તો ખેલે છે અલગ અલગ કલર આ કેટલાની આ 100 રૂપિયાની પેલી બાજુ 150 હજી સુધી માર્કેટ પૂરું નહીં થયું હજી સુધી તો ચાલુ જ છે કન્ટિન્યુ જુઓ મોજડી મસ્ત હાલે ये चंपल अच्छी है 300 रुपीस 300 ના यस गुड क्वालिटी आ रही है ये देखो banan manyuk અને શું કહેવાય લાબુબુ લાબુબુ લેડીઝ શૂઝ અમે બહારની સાઈડ આવી ગયા છીએ અમે પેલી સાઈડ થી અંદર ગયા હતા હવે આ સાઈડ થી બહાર નીકળ્યા ઓકે ગાઈસ અહીંયા આલુદા મળે છે આલુદા બી અહીંયા બહુ પીએ છે લોકો અમે અહીંયાથી ઘાટોપીમાં ખાધા હતા देखो नहीं लेस हाँ બધા शूज तो shoes. બધા મસ્ત છે એડિડાસ મસ્ત બધા જેન્ટ્સ જ છે ને બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ બધું જનરલ મોબાઈલ કવર બધા જેન્ટ્સ માટે સારા શૂઝ છે શું દેખો છો નીલેશ હા દેખ આ વ્લોગ બનાવવા માટેનું यहाँ बटन फिरावी એટલે देखो गाइस 3999 यस તો એના કરતા પછી ઇન્ડિયા થી જ્યાં મંગાવી દેવાય તો આ ઘણું આપણે થોડું સારી પ્રાઇસ માં મળી જાય સારી ક્વોલિટી નું આ કાર માટે છે અચ્છા બાઇક માટે બી હશે કદાચ અહીંયા બાઇક માટે હવે પહેલા આયા હતા પૂછ્યું તો નથી બાઇક માટે નથી અચ્છા આ જો બાકી એના તો લેગા સારા મળે દેખે મસ્ત મળે લેગા वजनदार नहीं ना एक एक अलग अलग हाँ लेगा पारती खुला खुला नहीं हाय हाय हाँ કેટલી બધી આઈટમ મળે છે એક જ દુકાનમાં બેગ બી સારું છે મળે છે અહીંયા ખાસી બધી વસ્તુ હોય છે એવું બેગ છે આવ્યું અહીંયા ઉપર દેખો આ બેગ ખાસી બધી વસ્તુ અંદર
આવી જાય. चलो ओके गाइस, अब हम चलेंगे घर की तरफ. हमने पूरा मार्केट आपको दिखाया. યસ. હું વચ્ચે વચ્ચે હિન્દી બોલી જાઉં છું કેમ કે અહીંયા ગાડી બધા હિન્દી ભાષા બોલે છે. અમુક લોકો ઇંગ્લિશ, અમુક લોકો ક્રિયોલ, અમુક લોકો હિન્દી, ગુજરાતી તો કોઈ નહીં બોલતું. જે ગુજરાતી હોય એને જ ખબર પડે. એટલે મારા મોઢામાં ઘડી ઘડી હિન્દી આવી જાય છે. બરાબર, કેમ કે ઇન્ડિયન લોકો બી બહુ લોકો રહે છે અહીંયા. પંજાબ થી, હરિયાણા થી, રાજસ્થાન થી અહીંયા બધા ઘણા બધા લોકો છે. ઇવન એમની કેરળ, સાથે તમિલનાડુ થી બી લોકો છે. તો હિન્દી વધારે ચલણમાં હોય એમ. અને અહીંયા હિન્દી આવડે એટલે બધું ફાઈ જાય એવું જ છે. કારણ કે ઘણા બધા લોકો હિન્દી બોલવું જાણે છે. એના મોરેશન લોકો બી. એના લોકો બધા જે છે ને એ ઇન્ડિયા થી જ આવીને વસેલા છે. એટલે એમને Yes. હિન્દી ફાવ જ છે. એમની આગળની પેઢીઓ બધી ચાલતી જ રહે. એટલે એમને હિન્દી ફાવ જ છે. તો આ જો મોલ બંધ થઈ ગયો, અહીંયા પકોડી મળે છે. પકોડી બકોડી બધું જ મળે. અંદર મોલ છે. આ બી એક મોલ છે. વિનર્સ બી છે અંદર. તો એના લોકો બી બધા હિન્દી જાણે જ છે. અમને ક્રિયોલ બી આવડે છે, જે અહીંની ભાષા છે, જે ફ્રેન્ચ થી મળતી આવે. ફ્રેન્ચ અને ક્રિયોલ બહુ ફરક નહીં. ફ્રાન્સની ભાષા. કારણ કે અહીંયા પેલા ફ્રેન્ચ લોકોનો રૂલ્સ હતો ને. હા, Yes, એટલે અહીંયા લોકો ફ્રેન્ચ અને ક્રિયોલ લેંગ્વેજ છે. ડોમિનોઝ પિઝા. ઓકે ગાઈઝ, ઓકે ગાઈસ, તો અમારો વ્લોગ તમે જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ યસ. ગાઈસ. ઓકે ગાઈસ, મળીએ તો પછી. બાય બાય. બાય. સી યુ.